ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે પાટણ બસ સ્ટેન્ડની મુલાકાત લેવા માટે આવ્યા છીએ, કારણ કે બપોરના 12:30 વાગ્યા છે અને કાળઝાળ ગરમી છે, ઉનાળો ધોમ તપી રહ્યો છે અત્યારે। અને જે પણ કોઈ લોકો અહીંથી પસાર થાય છે એમને પણ તડકાનો ખૂબ સારો એવો અહેસાસ થઈ રહ્યો છે, કારણ કે પાટણમાં ડુંગરના હિસાબે ગરમીનું પારો થોડો વધી જાય છે। લગભગ અત્યારે 40 ડિગ્રી તાપમાન હોય એવો અંદાજ છે આપણો, કે અત્યારે 40 ડિગ્રી તાપમાન છે। અને આ તાપમાનની અંદર અત્યારે અહીંથી નીકળતા તમામ વટેમાર્ગો તેમજ જે પણ કોઈ રાહદારીઓ અહીંથી પસાર થાય છે એમના માટે એક ખૂબ જ સુંદર આયોજન શ્રી પાટણ શિશુ મંદિર દ્વારા કરવામાં આવી રહ્યું છે, કે જે દર રવિવાર અને દર બુધવાર ઉનાળાની અંદર જ્યારે પણ ઉનાળાની શરૂઆત થાય છે ત્યારે આ આયોજન અહીંયા કરવામાં આવે છે। તે આયોજન શેનું છે એની માહિતી લેવા માટે આપણે અહીંયા અત્યારે આવ્યા છીએ। હમણાં તો હજી બધી તૈયારી ચાલુ છે। આવી કાળઝાળ ગરમીની અંદર આપણે કોઈને ઠંડુ પાણી પાઈએ તો પણ વ્યક્તિને ખૂબ સારી એવી રાહત થાય છે। તો અહીંયા તો એક ખૂબ સુંદર મજાનું આયોજન છે, કે જેના ભાગરૂપે અહીંયા માતુશ્રી અચરતબેન ઝવેરચંદ જુઠાભાઈ વસા મેમોરિયલ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર કરવામાં આવી રહ્યું છે। અને આ છાશ કેન્દ્રની અંદર પાટણ શિશુ મંદિરના તમામ કાર્યકરો અત્યારે અહીંયા જહેમત ઉઠાવી રહ્યા છે। પોતે પોતાનો કામ ધંધો છોડી અને અત્યારે બપોરના 12:30 વાગે આ સેવા કરવા માટે અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। નાના કાર્યકરથી માંડી અને મોટા કાર્યકરો પણ જો અહીંયા અત્યારે છાશ વિતરણ કરતા નજરે પડી રહ્યા છે। જે પણ કોઈ લોકો અહીંયાથી પસાર થાય છે એમને બોલાવીને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। જ્યાં અમારા મયુરભાઈ છે એ હાથમાં છાશનો જગ લઈને ઊભા છે અને રાહ જોવે છે, કે જે પણ કોઈ તડકામાં હેરાન થતાં અહીંથી પસાર થાય એને ઠંડી છાશ પાય અને એક એને આનંદ થાય એવું કાર્ય કરી રહ્યા છે। એમની સાથે અત્યારે અહીંયા મેહુલભાઈ વગેરે કાર્યકરો પણ અહીંયા ઉપસ્થિત જોવા મળે છે। મેહુલભાઈ અત્યારે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે, તો આપણે મેહુલભાઈ પાસેથી માહિતી મેળવીએ। મેહુલભાઈ, આ છાશ કેન્દ્ર તમે લગભગ ઉનાળો ચાલુ થયો ત્યારથી ચાલુ કર્યું છે, તો હજી આગળ કેટલા દિવસ ચાલુ રહેવાનું છે? વરસાદ થશે ત્યાં સુધી ચાલુ રહેશે। એટલે વરસાદ તો વચમાં થઈ ગયો અત્યારે, એ માવઠું હતું, કાયદેસર ચોમાસું બે ને ત્યાં સુધી ચાલુ રહેશે। એટલે કાયદેસર ચોમાસું ક્યારે બેસશે? 15 જૂન પછી આમ બેસે ચોમાસું, પણ વરસાદ આપણે વરસાદ થઈ જાય એટલે બંધ। અચ્છા, બરાબર। તો અત્યારે અને આ ચોમાસામાં નહીં ગણવાનું ને? ના ના, આ તો માવઠું, આ તો માવઠું હતું, આને કોઈ ચોમાસામાં ન ગણવું। છાશ કેન્દ્ર ચાલુ જ છે અને હજી જ્યાં સુધી કાયદેસર ચોમાસું ન બેસે ત્યાં સુધી ચાલુ રહેવાનું છે। રવિવાર અને બુધવાર, દર રવિવાર અને દર બુધવારે તમે જ્યારે પણ પાટણ બસ સ્ટેશનમાંથી પસાર થશો ત્યારે તમને 12:30 થી 1:30-2 વાગ્યા સુધી આ છાશનું વિતરણ અહીંયા કરવામાં આવી રહ્યું છે, જેનો તમે આનંદ માણી શકશો। જો આ અત્યારે રિક્ષા ચાલકો છે એ જો અત્યારે આ ગરમીની અંદર એક ઠંડી છાશ પી રહ્યા છે। કેવી મજા આવી? આમ આત્મા તૃપ્ત થઈ ગયું ને? તો વાંધો નહીં। જો બધાને બોલાવીને છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને લોકો ઠંડી છાશની મજા માણી રહ્યા છે। જ્યાં સૌથી નાના કાર્યકર છે ને એ છાશ બનાવે છે, અહીં હલાવે છે છાશને, મસાલો નાખીને હરખાઈએ। ભાઈ, શું નામ છે તારું? શ્રુત। જો અહીંયા છાશ બનાવે છે ઠંડી, બરફ નાખ્યો છે ને હલાવે છે। અને મેહુલભાઈ અને મયુરભાઈ પડકારા મારે છે, જે કોઈ અહીંથી રાહદારીઓ નીકળે છે અને બોલાવીને છાશ પાઈ રહ્યા છે। તમે પણ જ્યારે પાટણ બસ સ્ટેશનથી પસાર થશો ત્યારે તમને પણ આ છાશનો અચૂક લાભ મળશે, દર રવિવાર અને દર બુધવારે। જ્યાં મોટી ઉંમરના બાપા તડકાના હેરાન થતા મોટરસાઇકલ નીકળ્યા છે અત્યારે, અને જો છાશ પાય છે ને એટલે બાપાને મજા આવી જાય। હવે તડકો નહીં લાગે, લૂ નહીં લાગે। ક્યાં જવું તમારે? આમ મોટી માર સુધી તમને તડકો નહીં લાગે। હવે 2 પીવો હોય તો 2 પી લેજો। છાશ પીતા જાઓ પછી જમવા જાજો। જો અમારે પાટણના મયુરદા છે, જો મયુરદા બેંકેથી અત્યારે નીકળ્યા અને અહીંયા આવ્યા છે, જો છાશ પીતા જાય છે। અદા છાશ પીતા જાઓ ઠંડી। જો અમારે દિનેશભાઈ જે પાટણ એસોસિએશનના વેપારી છે અને એવો પણ જો અત્યારે અહીંથી પસાર થયા અને એમને પણ છાશનો લાભ મળ્યો છે।
રાધે રાધે દિનેશભાઈ. રાધે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સરસ આયોજન છે. હા, પાટણ શિશુ મંદિર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર જે દાતા છે એ માતુશ્રી અચરતબેન ઝવેરચંદ જુઠાભાઈ વસા મેમોરિયલ ટ્રસ્ટ મુંબઈ તરફથી દર ઉનાળાની અંદર આ આયોજન કરવામાં આવે છે અને જ્યાં સુધી ચોમાસાની શરૂઆત ન થાય ત્યાં સુધી આ આયોજન ચાલુ રાખવામાં આવે છે. એ બદલ આપણે સૌ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ધોમ તડકાની અંદર આવી સેવા આપી રહ્યા છે. જો આ નાની ઢીંગલી છાશ પીવા આવી છે, જો તડકાની જો એને ખબર પડી ને કાંઈ છાશ કેન્દ્ર ચાલુ થયું છે એટલે એ પણ જો અત્યારે અહીંયા બપોરે નીકળીને તો છાશ પીવા રોકાઈ ગઈ છે. જો આ છાશની મજા માણી રહ્યા છે ગાડી પર બેઠા બેઠા. કેવી છે ઠંડી? કેવી છે છાશ? ફૂલ ઠંડી છે ને? આમ મજા આવી જાય એવું છે એમ? મસાલો બરફ બધું? વાહ ભાઈ વાહ. ટાઈટક કરતા જાઓ એટલે તમારે આગળ જવું હોય ને તો વાંધો ના આવે. તડકો બડકો લૂ લાગે નહીં. જ્યાં સંતકૃપા બસ આવી ગઈ છે અને સંતકૃપા બસમાં જેટલા પણ પેસેન્જર છે એ તમામને અહીંથી છાશ વિતરણ કરવામાં આવશે. ડ્રાઈવર સાહેબને છાશ પાય એટલે એમને માનવદર સુધી પહોંચવામાં કોઈ તકલીફ ના પડે. કારણ કે રસ્તા અત્યારે એટલા બોગસ થઈ ગયા છે ને કે પાટણ આવવામાં હું ખીણ આવી જેવું છે. હવે ઉપલેટા ધોરાજીના રસ્તાના કામ ચાલુ થાય તો સારી વાત છે, નહીં તો ચોમાસું આવી જાય તો એ બંધ રહે. જો પેસેન્જરો પણ બધા છાશ પી રહ્યા છે. અહીંયા આપો, આ બેનને આપો છાશ. આ ઢીંગલીને આપો. પાછી જોતી હોય તો લઈ લેજો. જો ઓલી ઢીંગલી બેઠીને આપો છાશ. પીવીને છાશ? આ ગ્લાસ ભેગા કરજો, કોઈ નીચે ના ફેંકતા. જો બસની અંદર તમામ મુસાફરો અત્યારે છાશ પીતા નજરે પડી રહ્યા છે. ગરમી જેવી છે કે આમાં પાણી જેટલું એટલું પૂરું પડે એમ નથી. જો બસમાં બધા મુસાફરો અત્યારે છાશ પીતા નજરે પડી રહ્યા છે. આમાં આપો, આ બેનને આપો. એક વખતમાં નથી મજા આવતી, 2 વખત છાશ પીવી પડે ને એવી ગરમી છે અત્યારે. બસ ક્યાંય ભાગી નહીં જાય તમ તારે, નિરાતે પી લ્યો. પેલા ભાઈને પાછી બીજી છાશ આપો, હજી બીજી વખત. મજા આવી ગઈ ને? કેવી લઈ ગઈ? જોરદાર. હા, એ તો મને ખબર છે. આ રસ્તા કેવા છે બધા? રસ્તો હાવ ખરાબ હો. તો હવે કયો ને કંઈક બનાવે રસ્તા. બનાવે તો છે ને, અમે તમારે તો કાયમી નીકળવાનું હોય. અમે થાકી ગયા. હવે સરકાર કંઈક ધ્યાન આપે તો સારી વાત છે આ રસ્તા ઉપર. હાલો ભાઈ, હાલો વધારે જો 2 વખત છાશ પીને ત્યારે થોડી ગરમી ઓછી થાય એવું લાગે છે. બરાબર ને? 2 વખત છાશ પી તો ગરમી થોડી ઓછી લાગે ને? થોડીક ઓછી થાય. હા. અમારે દર રવિવારે ને દર બુધવારે તમે જ્યારે અહીંથી પસાર થાઓ ને ત્યારે તમને છાશ મળશે. હા, પાટણ શિશુ મંદિર દ્વારા આ સેવા કાર્ય કરવામાં આવે છે અહીંયા અને એના સૌ કાર્યકરો આ કામની અંદર અત્યારે જોડાયેલા છે. પાટણ વાવ જીબી સ્ટાફ જો અત્યારે અહીંયા ધોમ તડકાનો લાઈનો રિપેર કરી અને આવ્યા છે અને એને છાશ પાઈને કાઢા કરો એટલે ગામમાં કે લાઇટ ન જાય. આ અમારે જીબીના કર્મચારીઓ છે એ અત્યારે છાશ પીએ છે અને છાશ પી પાછા કામે લાગી જાય એટલે આપણે શાંતિથી હોઈ શકીએ. જેમ સરહદ ઉપર સૈનિકો આપણા માટે જાગતા રહીએ છે એમ આ કર્મચારીઓ પણ આપણા માટે ખૂબ સારી સેવા કરી રહ્યા છે કે જેથી કરીને આપણે બપોરે સારી નીંદર કરી શકીએ. ભાઈ લાઇટ બંધ કરતા નહીં હોય અત્યારે, લગભગ તો બંધ નથી કરતા, પણ પછી તો શું છે કાંઈક એવા સંજોગો ઊભા થયા હોય તો ક્યારેક બંધ કરવી પડે. આપણે એનો અનુભવ પૂછીએ. મકવાણાભાઈ, કેવું લાગ્યું? બહુ સારી કામગીરી છે. અત્યારે આ પરિસ્થિતિમાં જોતા એક અમૃત સમાન છે ને? હા, અમૃત જ છે ને. અત્યારે જમવાનું બાકી છે, જમી લીધું હે? બાકી છે હજી. થોડીક ભેગી બાંધી જાવી હે? એ સિસ્ટમ નથી હો અહીંયા, તો તમને ખાલી કહું છું. છાશ પીતા જાવ ઠંડી. હાલો તમે પીતા જાઓ. મસાલાવાળી. જ્યાં રમેશભાઈ, મયુરભાઈ, મેહુલભાઈ અને તમામ
કાર્યકરો જો અત્યારે અહીંયા જગ લઈને તૈયાર જ ઊભા છે કે જે કોઈ અહીંથી નીકળે એને બધાને છાશ પાવાની છે. જો અમારા પાટણો ગ્રામ પંચાયતના મંત્રી અને પંચાયતનો સ્ટાફ પણ જો અત્યારે છાશ પીવા માટે પોતાનું કામકાજ છોડીને અહીંયા આવ્યા છે. આ અમારા પાટણના મહિલા મંત્રી છે. સાહેબ છાશ પીવો પછી અમને કયો કેવી મજા આવી? મજા આવે એવું છે ને? આમ ગરમીમાં રાહત થાય એવું છે ને? તો વાંધો નહીં. બેન તમને કેવો અનુભવ લાગ્યો? આમ મગજ ઠંડુ થઈ જાય એવું છે ને ગરમીમાં? તો વાંધો નહીં, કામ કરવાની મજા આવે પછી. આ અમારા કોમ્પ્યુટરના માસ્ટર છે દિનેશભાઈ. આ લોકોનું કામ બહુ સરસ છે ખરેખર. આવા તડકાનો જે અહીંથી નીકળતા હોય રાહદારી, ખરેખર બહુ સરસ કામ છે. બીજાને આવું શીખવું જોઈએ ખરેખર. ના ના, પાટણો ગામ તો અમે સેવાકીય પ્રવૃત્તિમાં અનેક વખત જોડાયેલું હોય જ છે અને જે કાંઈ જરૂરિયાત પડે ત્યાં સેવા કાર્યમાં ખડે પગે ઊભું જ હોય છે. એના ભાગરૂપે અહીંયા અત્યારે આપણે આ દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છીએ. જાજા કાંઈ નથી, ઇન મિન તીન છે. હા ઠંડી છાશ પીતા જાઓ, ઠંડી છાશ. શિશુ મંદિરના આ સેવા કાર્યને આપણે ખૂબ જ વખાણીએ છીએ અને એમની આ સેવાને બિરદાવીએ છીએ. એ બદલ સૌ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર.